નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પ્રોસેસ કર્યા વગર કચરો ફેંકવામાં આવતો હોવાની રજૂઆત। તંત્ર સાથે સાંઠગાંઠ રચી ભ્રષ્ટાચાર થતો હોવાના થયા આક્ષેપ। પોરબંદરના છાયા વિસ્તારમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવરનો વિરોધ। કમિશનરને મળી સ્થાનિકોની વાંધા અરજી સાથે ઉગ્ર રજૂઆત। પોરબંદરના યાર્ડમાં ભર શિયાળે 10 કિલો કેસર કેરીની થઈ આવક। હનુમાનગઢ ગામેથી આવેલ કેરીનો ભાવ કિલોના 1200 બોલાયા। બગોદર ગામે મારી નાખવાના પ્રયાસમાં આરોપીઓ જેલ હવાલે। માથાભારે વનરાજ સહિત 5 શખ્સો સામે નોંધાયો હતો ગુનો। પોરબંદરમાં પ્રોસેસ કર્યા વગર કચરો ફેંકવામાં આવતો હોવાથી મુખ્યમંત્રીને ફરિયાદ થઈ છે, જેમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સાંઠગાંઠ રચીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે। પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને આક્ષેપ સાથે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદર મહાનગરપાલિકા હેઠળ શહેરમાંથી લેગેસી વેસ્ટના વધારાના જથ્થાનો નિકાલ કરવાનું કામ હોય છે, તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે, કારણ કે નિર્મળ ગુજરાત હેઠળ લેગેસી વેસ્ટની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ કામ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિ ઠરાવના આધારે એક જ એજન્સીને ઉપરોક્ત વેસ્ટ કચરાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને સ્વચ્છ ભારત મિશન હેઠળ દર મહિને 1 લાખ કરતાં વધારે મેટ્રિક ટન વેસ્ટ જથ્થાનો નિકાલ કરવાનો હોય છે અને આ માટે પ્રોસેસ પણ કરવાની હોય છે, છતાં પણ આ પોરબંદરમાંથી કચરો ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે। ખાપટ બાજુ જે ઓરિયન્ટ ફેક્ટરી પાછળ પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવે છે, રોકડિયા હનુમાન પાસે ગાયત્રી મંદિરની સામે નાખવામાં આવે છે અને ઓડદર રતનપર તથા ઇન્દિરાનગરની બાજુમાં નાખવામાં આવે છે અને ઓડદર રતનપર ઇન્દિરાનગરની બાજુમાં પથ્થરની ખાણોમાં ફેંકી દેવામાં આવે છે। ત્યાં ભયંકર પ્રમાણમાં આ કચરો સળગાવી પ્રદૂષણ ફેલાવવામાં આવે છે। બાકી આ કચરાની ત્યાં પ્રોસેસ કરવાના સરકાર કરોડો રૂપિયા આપતા હોવા છતાં પણ ખુલ્લામાં મોટા પ્રમાણમાં ત્યાં ગંદકી ફેલાવવામાં આવે છે। ત્યાં પ્લાન્ટ દેખાવ પૂરતો કાર્યરત છે અને ત્યાંથી ખાતર વેરવામાં આવે છે। આથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। જે પોરબંદરમાંથી જે કચરો છે એ ઉપાડવાનો જે કોન્ટ્રાક્ટ છે એ લગભગ દર મહિને રિન્યુ કરવામાં આવે અને એકની એક એજન્સીને રિન્યુ કરવામાં આવે, એ ટ્રેનિંગ કરવામાં આવતું નથી। એવા ઘણા વર્ષોથી નથી કરવામાં આવતું અને એ લેગેસી વેસ્ટ છે એની પ્રોસેસ કરવાની હોય છે અને એ પ્રોસેસ સેન્ટર ઇન્દિરાનગરની પાછળના ભાગમાં છે। એટલે પોરબંદરમાંથી કચરો એકત્રિત કરીને ત્યાં કોન્ટ્રાક્ટરને લઈ જવાનો હોય છે, એને બદલે મહાનગરપાલિકાના વાહનોમાં લઈ જવામાં આવે। ખાલી એક પ્રોસેસ સેન્ટર છે ત્યાં ખાલી પ્રોસેસિંગ માટે થઈને કરે, બાકી બધો કચરો બારી નાખવામાં આવે। બાકી એક જગ્યાએ જે કચરો છે એ ઇન્દિરા કે નગરની બાજુમાં નાખવામાં આવે, પછી ઓરિયન્ટ ફેક્ટરીની પાછળ નાખવામાં આવે, પછી ગાયત્રી મંદિરના સામે પણ કચરો નાખવામાં આવે છે। કોઈ કચરા નિકાલ માટેની મહાનગરપાલિકાની કોઈ યોજના છે વેગેસી લેસની એ અમલમાં નથી। ખાલી પૈસાઓ કોન્ટ્રાક્ટરને ચૂકવે અને એમાં ભાગ બટાય છે મહાનગરપાલિકાના અધિકારીઓની। આ માટે થઈ અને શહેરી વિકાસ કમિશનરે આદેશ પણ આપેલો છે 2 મહિના પહેલા કે ભાઈ આ બાબતે તમે તપાસ કરો, છતાં કમિશનરશ્રીએ આજની તારીખે પણ તપાસ નથી કરી। એટલે મેં રિમાઇન્ડર પત્ર પાછો પણ લખેલો છે, કારણ કે બહુ મોટું કૌભાંડ છે લેગેસી વેસ્ટનું। આજે ત્યાં કચરો સળગાવવામાં આવે છે, એને લીધે કેટલું પ્રદૂષણ થાય છે પોરબંદરમાં। તમામ કચરો ત્યાં અત્યારે સળગે, ઇન્દિરાનગરથી તમે જાઓ તો ઝુરિયુમાં તમારે નીકળે ધુવાળો જશે, એટલે પાછળના ભાગમાં પણ સળગાવવામાં આવે। એટલે આના માટે તટસ્થ તપાસ કરવી જોઈએ અને જે આના રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવા જોઈએ એ સરકારને પાછા રિકવર કરવા જોઈએ, એવી મારી માગણી છે। ત્યારબાદ રેટ કોન્ટ્રાક્ટર દ્વારા વોટર ડ્રેનેજ રિપેરિંગનો કોન્ટ્રાક્ટ ઝોન વાઇઝ આપવામાં આવેલ છે, તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની શંકા છે। આ કોન્ટ્રાક્ટ નોર્થ ઝોન અને સાઉથ ઝોન એમ આપવામાં આવેલ છે, છતાં પણ ગટર લાઇનોની રિપેરિંગ અને અન્ય કામગીરી કરવામાં આવતી નથી અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના નીચે LED સ્ટ્રીટ લાઇટ ધરમપુર વિસ્તારમાં જામનગરની એજન્સીને
₹2,46,70,700નો કોન્ટ્રાક્ટ નીચા ભાવે 13% રૂપિયા ₹2,14,00,000માં આપેલ છે. તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને ભનુભાઈ ઓડેદરાએ ઉમેર્યું છે કે સ્ટ્રીટ લાઇટ, ડેકોરેટિવ લાઇટોમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની શક્યતા છે. આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં એક ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર પડી રહ્યો છે, જે અંગે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો અને મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને આ અંગે મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને રજૂઆતો કરી હતી. છાયા વિસ્તારમાં નવાપરા ચૂનાભઠ્ઠી પાસે એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરનું નિર્માણ થઈ રહ્યું છે, જે અંગે સ્થાનિકોએ રોષ દર્શાવ્યો હતો, જે લોકોએ આ ટાવરનો સખ્ત વિરોધ કર્યો છે. સ્થાનિકોને જણાવ્યા મુજબ આ ટાવર નુકસાનકારક હોવાથી અહીં લગાડી શકાય નહીં તેવા નિવેદન સાથે સ્થાનિકો એકત્રિત થયા હતા અને મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા હતા અને કમિશનરને મળી આ ટાવરના વિરોધમાં વાંધા અરજી પણ આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રઘુવંશી વિદ્યાર્થીઓને ₹5.5 લાખ સ્કોલરશીપ આપવામાં આવી હતી. લોહાણા મહાપરિષદ તથા દાતાઓના સહયોગથી આ સ્કોલરશીપની યોજના ચાલી રહી છે. લોહાણા મહાપરિષદ અંતર્ગત દાતા સ્વર્ગસ્થ રોનક પ્રતાપરાય દત્તાણી એજ્યુકેશન ફાઉન્ડેશન તેમજ ધીરજલાલ જીવરાજાણી કન્યાકુમાર કેળવણી અને સહયોગી દાતા ખીમજી ભગવાનદાસ ચેરિટી ટ્રસ્ટ, રવિન ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, સ્વર્ગસ્થ કાનબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, ઝવેરબાઈ પુરુષોત્તમ નથુ ચેરિટેબલ ટ્રસ્ટ, શેઠ મોરારજી કાનજી ચેરિટેબલ ટ્રસ્ટ અને શેઠ રૂગનાથદાસ લાલજી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મહાજનની ભલામણ મુજબ રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના કાર્યરત છે, જેમાં દર વર્ષની જેમ પોરબંદર વિસ્તારના રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ પારદર્શક રીતે થતી ઓનલાઈન પ્રક્રિયા મારફત આવી સ્કોલરશીપ મેળવવા કાર્યવાહી કરાઈ હતી, જેમાં પોરબંદર લોહાણા મહાજન દ્વારા ભલામણ કરવામાં આવી હતી. પોરબંદર લોહાણા મહાજન દ્વારા રઘુવંશી સમાજના બાળકો માટે શિક્ષણ સ્કોલરશીપની વ્યવસ્થા થયેલી છે. શ્રી લોહાણા મહાપરિષદની એક સ્કીમ છે, સ્વ રોનક દત્તાણી ટ્રસ્ટ અને સહયોગી દાતાશ્રીઓ દ્વારા આ સ્કોલરશીપની સંપૂર્ણ પ્રક્રિયા નિષ્પક્ષ રીતે ઓનલાઈન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત પ્રમાણેની સ્કોલરશીપની માંગણી ઓનલાઈન કરે છે. જેટલા વિદ્યાર્થીઓની આ સ્કોલરશીપ મહાપરિષદના ધારાધોરણ મુજબ મંજૂર કરવામાં આવે તેના 30% રકમ સ્થાનિક મહાજને જોડવાના રહે છે. 5 વર્ષમાં પોરબંદર મહાજન દ્વારા મહાપરિષદના સહયોગથી આશરે 35-40 લાખ રૂપિયા જેવી રકમ પોરબંદરના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે. આ શૃંખલામાં આ વર્ષ દરમિયાન 250-300 જેટલા બાળકોએ માંગણી કરેલી. મહાજન દ્વારા તેમને ભલામણ કરવામાં આવેલી, જેમાંથી મળવાપાત્ર 150 વિદ્યાર્થીઓના સ્કોલરશીપના ચેક ડાયરેક્ટ વિદ્યાર્થીઓના નામના ₹5,49,500ના 2 દિવસ પહેલા પ્રાપ્ત થયા છે, જે ગઈકાલે લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિજનોની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ તકે પોરબંદર લોહાણા મહાજન વતી હું શ્રી લોહાણા મહાપરિષદના તમામ હોદ્દેદારશ્રીઓ, શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા સભ્યો, મિત્રો, વડીલોનો મહાજન વતી અને વિદ્યાર્થીઓ વતી આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પોરબંદર જેવા નાના વિસ્તારને આ પ્રકારની સુવિધાઓ મળતી રહે અને વિદ્યાર્થીઓનો ઉત્કર્ષમાં તેનો ઉપયોગ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ. આ સ્કોલરશીપમાં 33% સહયોગ સ્થાનિક મહાજને કરવાનો હોય છે, જે રકમ 1,64,850 તથા મહાપરિષદ દ્વારા 67% રકમ ₹3,84,650 મળી કુલ ₹5,49,500ના ડાયરેક્ટ વિદ્યાર્થીઓના નામથી ચેક બનાવવામાં આવ્યા હતા. આ 150 જેટલા વિદ્યાર્થીઓને સ્વભાનભેર આ ચેક દ્વારા સ્કોલરશીપ મહાજનવાડી ખાતે અપાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તારીખ 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર સહિતના જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે, જે અંતર્ગત આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરી અને માહિતી મેળવશે તેમજ અધિકારી સાથે ચર્ચાઓ કરશે.
પોરબંદરના યાર્ડમાં આજે હનુમાનગઢ ગામેથી 10 કિલો કેસર કેરીની આવક નોંધાઈ હતી. આ કેરીનો પ્રતિ કિલોનો રેકોર્ડ બ્રેક 1251 રૂપિયા ભાવ બોલાયો હતો. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં અનેક કેસર કેરીના બગીચા આવેલા છે અને બરડા પંથકની કેસર કેરી દેશ વિદેશમાં વખણાય છે. ત્યારે શિયાળાના પ્રારંભે જ પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવક નોંધાઈ હતી. પોરબંદરના હનુમાનગઢ ગામે ખેડૂતના બગીચામાંથી આજે 10 કિલો કેસર કેરીની આવક થઈ હતી, જે કેરીનો પ્રતિ કિલોનો રૂપિયા 1251 ભાવ બોલાયા હતા. શિયાળાના પ્રારંભે જ કેસર કેરીની આવક થતા વેપારીઓએ ફૂલહાર અને મીઠાઈ ખવડાવી કેરીને આવકારી હતી. પોરબંદર સુદામા ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી. આજે આપણે પોરબંદરમાં માર્કેટિંગમાં એક બોક્સ કેસર કેરી 10 કિલો કેરીની આવક હતી. કેસર કેરીની એનો ભાવ થયો છે 1 કિલોના 1251 રૂપિયા. 1 કિલોના 1251 આજે ભાવ થયો છે. આ વખતે કેટલું વહેલી મોડી છે કે ગયા વખતે આપણે 27 નવેમ્બરમાં કેરી આવી હતી. આ વખતે આજની તારીખમાં કેરી આવેલી છે. ગયા વખત કરતાં 15 દિવસ 20 દિવસ થોડી લેટ આવી છે. આ વખતે કેરી ઘણી આવે એમ હતી શરૂઆતમાં, પણ 7-8નો વરસાદ અને પવનની હિસાબે શરૂઆતની કેરીમાં થોડી નુકસાની ગઈ છે. એટલે આજે આ વખતે કેરી શરૂઆતમાં કેરી ઓછી આવી છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની શિયાળામાં આવક મોડી છે. આ વર્ષે ભારે વરસાદને લઈને બગીચામાં લાગેલ ફાલને નુકસાન પહોંચ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર કોળી સમાજની વાડી ખાતે સમસ્ત કોળી સમાજ વાડા પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ માધવપુર ખાતે રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં કોળી સમાજ વાડા પરિવાર દ્વારા પ્રતિવર્ષે સ્નેહ મિલન યોજવામાં આવે છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં દર વર્ષે કોળી સમાજ વાડા પરિવારનું સ્નેહ મિલન યોજાય છે. ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. માધવપુર અને મૂળ માધવપુર વાડા પરિવારના અગ્રણી તેમજ યુવાનો દ્વારા આ સ્નેહ મિલનના આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. તો માધવપુર ખાતે રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે જસદણથી ખાસ પધારેલ છગનભાઈ વાડાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. માધવપુર ખાતે કોળી સમાજની વાડીમાં આ સ્નેહ મિલન પ્રસંગે વાડા કુટુંબના પ્રતિભાશાળીઓને પુષ્પહાર તથા શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાના માધવપુરમાં કોળી સમાજ વાડા પરિવાર દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ વાડા કુટુંબો જોડાયા હતા અને સાથે ભોજન પ્રસાદીનો લાહવો પણ લીધો હતો. પોરબંદર જિલ્લાના માધવપુર અને મૂળ માધવપુર વાડા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આદિત્યાણા ગામે નોટબુક, પેન વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ ઉપરાંત નાસ્તાનું પણ વિતરણ કરાયું હતું. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા અવારનવાર સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આદિત્યાણાના ડંકી વિસ્તારમાં અનુસૂચિત જાતિના બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કરી બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, હરદાસભાઈ સાદિયા, મેણનભાઈ શિંગરખિયા, રમેશભાઈ સાદિયા, જેઠાભાઈ ચાવડા, અશ્વિનભાઈ શિંગરખિયા અને નાથાભાઈ સાદિયા સહિતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા સામુદ્રિક તરણ તાલીમ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં સમુદ્રમાં બેઝિક સ્વિમિંગ અંગે તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. પોરબંદરના શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા પૂર્વે તેમજ શિયાળાના પ્રારંભે જ શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા સામુદ્રિક તરણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 10 થી 25 ડિસેમ્બર સુધીના 15 દિવસ માટે સામુદ્રિક તાલીમ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા તારીખ 10/12/2025થી 25/12/2025 સુધી 15 દિવસ સામુદ્રિક તરણ તાલીમ કેમ્પનું
આયોજન કરવામાં આવેલ છે. જે લોકોએ બેઝિક સી સ્વિમિંગ શીખવું હોય તેઓ આવી શકે છે. સવારે 6:30 થી 8:30 અને બપોરે 3:30 થી 5 વાગ્યા સુધી સી સ્વિમિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. એ સિવાય આગામી સમયમાં યોજાનારી સ્વિમિંગ કોમ્પિટિશન અને ટ્રાયથલોનની પણ જેને તાલીમ લેવી છે તે લોકો પણ તાલીમ માટે આવી શકે છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા તમામ સાહસવીરો માટે આ આયોજન કરવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા આયોજિત સ્વિમિંગ સ્પર્ધા તેમજ ટ્રાયોથોનમાં ભાગ લેવા પણ તાલીમ આપવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ટેકવોન્ડો એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની ઓપન ટેકવોન્ડો ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી અને આર્ય સમાજ પણ સહભાગી બન્યા હતા. તાજેતરમાં આર્ય સમાજ પોરબંદર ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી અને આ જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન ટેકવોન્ડો એસોસિએશન ઓફ ગુજરાતના સીધા માર્ગદર્શનમાં એસોસિએશનના જનરલ સેક્રેટરી પમીર શાહના ટેકનિકલ સપોર્ટ અને માર્ગદર્શનથી યોજાઈ હતી, જે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ સ્પર્ધામાં 200 જેટલા ટેકવોન્ડો એથ્લીટ્સે જુદી જુદી એજ અને વેટ કેટેગરીમાં ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવાઈ હતી. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદરના મહાનુભાવોએ ઉપસ્થિત રહી અને પ્રેરક વચનોથી સ્પર્ધકોને અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તો જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને આર્ય સમાજ પ્રમુખ ધનજીભાઈ આર્ય સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ અર્પણ કર્યા હતા. આ સ્પર્ધામાં બોયઝમાં ઈશાંત એરભા, શૌર્ય મજીઠિયા, મનન ટાંક, નૈતિક રાજપૂત, વેદ મહેતા, આદિત્ય ભૂતિયા, હર્ષિલ ગોજિયા, વંશ રાણીગા, તક્ષ ભાયાણી, હર્ષિત મેઘનાથી, દક્ષ ગોપલાણી, શિવ જોગિયા, યુવલ માલવિયા, ભવાનીસિંહ શેખાવત, વિરેન રાઠોડ, અર્ણવ કનોજિયા અને હિતાર્થ પંડ્યાને ગોલ્ડ મેડલ મળ્યા હતા. તો ગર્લ્સમાં રીતિકા કણબોયા, નિરાલી કુંડળિયા, ઝિયાના આડતિયા, દ્રષ્ટિ થાનકી, પ્રાર્થના ઠાકોર, ત્રિક્ષા રાઠોડ, જીયા મોઢા, પ્રિયાંશી મકવાણા, વિદિશબા ગંગના, હીર ભોગાયતા, હેતલ મોઢવાડિયા, જીનિયા નાયક, નંદિકા મહેતા, રિદ્ધિ અગાથ અને હસ્તી ઓડેદરાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા મહેશભાઈ મોતીવરસ, સુનિલભાઈ ડાંકી, કૃષ્ણા મહેતા, અંજલિ ગંદ્રોકિયા, ધ્વનિ સલેટ, યશ ડોડિયા, હેબિત મલેક અને કાર્તિક માલમ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તો ટીમને ટેકવોન્ડો એસોસિએશન પોરબંદરના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સૂરજ મસાણી અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ફિટનેસ એક્સપર્ટ નિશા કોટિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખેલાડીઓ માટે હવે ઇન્ટરનેશનલ કક્ષાનું ઇન્ડોર સ્ટેડિયમ નિર્માણ પામશે અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી ₹112 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ બનશે, જે અંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિગતવાર માહિતી આપી હતી. અને હવે મનસુખભાઈ આપણને આ જ મેદાનની અંદર 112 કરોડ રૂપિયાના ખર્ચે એક ઇન્ટરનેશનલ કક્ષાનું, આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક ઇન્ડોર સ્ટેડિયમ બનાવ્યું. નાની સુની વાત નથી. જે મેદાનો અમદાવાદ, બરોડા કે સુરતમાં હોય એ આપણે ત્યાં ત્યારે પોરબંદરના યુવાનોને વિનંતી કરું છું, બાળકોને વિનંતી કરું છું, મા બાપને પણ વિનંતી કરું છું કે તમે બધા આ બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે, કરોડો રૂપિયાની ખર્ચે એનો ઉપયોગ કરતા. પ્રધાનમંત્રીએ પાનની દુકાનો વધારો કરો એવી કોઈ દિવસ વાત નથી કરી. એને કરી છે ફિટ ઇન્ડિયાની, નજરચૂકતા મુક્ત ભારત. અને એ કરવું હશે તો આપણે બધાએ તંદુરસ્ત આવવું પડશે, તંદુરસ્તી વધારે રમવું પડશે. આપણે સદભાગી છીએ કે મનસુખભાઈ સંસદ સભ્ય થયા અને આપણા મંત્રી રમત વિભાગના મંત્રી, અને પહેલું કામ શું કર્યું તો કે 120 દેશોની કોમનવેલ્થ ગેમ 2030 માં બીજે ક્યાંય નહીં, ઇન્ડિયામાં તો થશે
પરંતુ આપણા અમદાવાદમાં અને હકીકતે આપણી ઓલિમ્પિક 2036માં થવાની છે એનું રિહર્સલ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈથી માંડી આપણા ગૃહમંત્રી અજીતભાઈ શાહ, આપણા સાંસદ અને મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા રમત મંત્રી હર્ષ સંઘવી સહિત તમામ લોકો એ ફોકસ લઈને બેઠા છે કે ઓલિમ્પિક છે એ જાણ પણ ઓલિમ્પિક આવે એની પહેલા આપણે આપણી જાતને પણ તૈયાર કરીએ એવી બધાને મારી વિનંતી છે. જે રીતે આપણો મર્યાદો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બધી જગ્યાએ ગાજે છે એવા જ રમતગમતની અંદર ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, હોકી હોય, ઇન્ડોર ગેમ હોય કે પછી બધી પ્રકારની એથ્લેટિક્સ હોય, બધાની અંદર આપણા ખેલાડીઓ નંબર 1 લઈ આવે એવી શુભેચ્છાઓ સાથે રાજ્યભરમાં સાયબર ઠગાઈના બનાવ વધી રહ્યા છે, જે મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર પોલીસે પણ સાયબર ફ્રોડની રકમ જમા થવા અંગે 2 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર પોલીસે પણ મ્યુલ એકાઉન્ટની તપાસ કરી છે, જેમાં ઠક્કર પ્લોટમાં આવેલી SBI બેંકના એક એકાઉન્ટમાં 3 સાયબર ફ્રોડ દ્વારા રકમ ટ્રાન્સફર થઈ છે, જેમાં ₹4 લાખ જેટલી રકમ જમા થતા આ ખાતાધારક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ ખાતાધારકનું નામ પોલીસે જાહેર કર્યું નથી, તો બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પણ અન્ય એક ગુનો નોંધાયો છે, જેમાં SBI બેંકના અક્ષય ચુડાસમા નામના શખ્સના ખાતામાં ₹7,50,000 જેટલી સાયબર ફ્રોડની રકમ જમા થઈ છે, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર ગામે એક શખ્સે જાહેરમાં બખેડો કર્યો હતો, જેમાં આ શખ્સે એક યુવાનને ગાળો આપી પિસ્તોલ બતાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી હતી, જેમાં અન્ય 5 શખ્સોને પણ જેલ હવાલે કરાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ બગવદર ગામે રાંદલ માતાજીના મંદિર પાછળ એક પ્રસંગમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો દિવેશ ઉર્ફે દીવુભાઈ નાથાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે પોરબંદરમાં રહેતા વનરાજ પરબતભાઈ કેશવાલા, રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઈ બોખીરિયા, પાર્થ ગોપાલભાઈ પોસ્તરિયા, રાજુ ઉર્ફે રાજવીર અરભમભાઈ વાઢેર, પ્રકાશ ઉર્ફે પકો માધવજીભાઈ ઉર્ફે મધુ જુંગી અને રણજીત ઉર્ફે રણિયો પરબતભાઈ કેશવાલા સહિતના શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ વનરાજે પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હાલ આ તમામ શખ્સો જેલ હવાલે થયા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નીમુબેન નરેશભાઈ પરમાર નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને નીમુબેન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના એરડા ગામે કોદારાસીમ વિસ્તારમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે બંને આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા, ત્યારે પોલીસ રાજા વિરમ કેશવાલા અને મશ્રી કેશવ ઓડેદરાની શોધખોળ હાથ ધરી છે. કુતિયાણાના અમર ગામે એક યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે, જેમાં રામભાઈ મેરુભાઈ ઓડેદરા નામના યુવાને પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પ્રોસેસ કર્યા વગર કચરો ફેંકવામાં આવતો હોવાની રજૂઆત. તંત્ર સાથે સાંઠગાંઠ રચી ભ્રષ્ટાચાર થતો હોવાના થયા આક્ષેપ. પોરબંદરના છાયા વિસ્તારમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવરનો વિરોધ. કમિશનરને મળી સ્થાનિકોની વાંધા અરજી સાથે ઉગ્ર રજૂઆત.
પોરબંદરના યાર્ડમાં ભર શિયાળે 10 કિલો કેસર કેરીની થઈ આવક. હનુમાનગઢ ગામેથી આવેલ કેરીનો ભાવ કિલોના 1200 બોલાયા. બગોદર ગામે મારી નાખવાના પ્રયાસમાં આરોપીઓ જેલ હવાલે. માથાભારે વનરાજ સહિત 5 શખ્સો સામે નોંધાયો હતો ગુનો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.